હલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે હું તમને એક સ્ટોરી કહીશ. એ સ્ટોરીમાં એક સવાલ પણ પૂછીશ તમને, જેનો જવાબ મને તમે કમેન્ટ દ્વારા જણાવશો. એક શહેર હતું, એમાં એક ફેમિલી રહેતું હતું. ફેમિલીમાં પતિ પત્ની અને બે તેમના બાળકો. હવે ભાઈ અથાગ મહેનત કરે, સૌરાષ્ટ્રથી આવેલા એટલે ભાડાના મકાનમાં રહેતા હતા. ભાઈ આખો દિવસ અથાગ મહેનત કરે, બેન ગૃહિણી હતા એટલે બંને નાના બાળકો હતા એટલે એને સંભાળે. તો ભાઈ ઘણી બધી મહેનત કરી, ઘણા વર્ષોથી મહેનત કરતા હતા એટલે એમની પાસે એટલા પૈસા થયા કે તે ભાડાના ઘરમાંથી પોતાનું ઘર બનાવી શકે. એટલે પતિ પત્નીએ વિચાર્યું કે હવે આપણે પોતાનું ઘર લઈ લઈએ. એટલે પોતે સપનાનું ઘર લે છે. એક દરેક માણસને સપનું હોય છે કે પોતાનું ઘર હોય, જ્યાં તેની માલિકી હોય. તો આ ભાઈ પણ એક ફ્લેટ બુક કરાવે છે અને એ ફ્લેટમાં પોતાના જોઈતું ફર્નિચર કરાવે છે, દિવાલોને રંગે છે કે આ ઓરડો આ કલરનો કરવો, અહીંયા આ કલર કરવો, અહીંયા આ ફર્નિચર કરવું, અહીંયા ખાનું આવી રીતે મૂકવું, અહીંયા ટોલીઓ કરાવી. એ રીતે પોતાના સપનાના ઘરને સજાવે છે. અને જ્યારે ઘર તૈયાર થાય છે ત્યારે પેલા એમના પત્ની હતા એ બેન કહે છે કે ઘરનું ઘર તો લીધું, પણ અમને જોવા તો લઈ જાઓ, અમારે એ ઘરમાં રહેવાનું છે. ભાઈએ કીધું કે ચાલો આપણે ઘરનું ઘર જોવા જઈએ, એમાં શું. એટલે ભાઈએ બંને બાળકો લઈ અને બેન અને ભાઈ પોતાના સપનાનું ઘર જોવા માટે નીકળે છે. હવે રસ્તામાં આવે છે સ્ટેશનરીની દુકાન. એટલે નાની બેબી હતી જે સિનિયર કેજીમાં એની ભણતી હતી. એટલે એણે કીધું કે પપ્પા મને મારા જૂના કલર છે ને એ બધાય કટકા થઈ ગયા છે, એટલે તમે મને નવા કલર લઈ દો ને. કાલે મારે ચિત્રનો પીરિયડ છે એટલે મારે નવા કલર લઈ જવાના છે. એટલે પપ્પા તો કેવી રીતે ના પાડે. દીકરી તો દરેક બાપનો હૈયાનો ટુકડો હોય છે, કાળજાનો કટકો હોય છે. એટલે ભાઈએ ગાડીનું સ્ટેન્ડ ચડાવ્યું અને બંને બાળકોને સરસ મજાના કલર લઈ દીધા. હવે કલર બાળકોને અપાવ્યા એટલે બાળકો ખુશ હતા. બેનને પોતાનું ઘર જોવા જવાનું હતું, બેન ખુશ હતા. અને ફેમિલીના દરેક વ્યક્તિ ખુશ હતું એટલે ભાઈ પણ બહુ ખુશ હતા. હવે એ લોકો પોતાના ઘરને જોવા જાય છે. ત્યાં જે ભાઈ છે એ બેનને બધું બતાવે છે કે જો આવી રીતે દરવાજા કરાવ્યા છે, અહીંયા દરવાજા મુકાવ્યા છે, અહીંયા તાર માટે રસોડું બનાવ્યું છે, અહીંયા ચોકડી બનાવી છે, અને અહીંયા ટોયલેટ બાથરૂમ છે, આટલા રૂમ છે, અહીંયાથી દાદર છે, એવું બધું બતાવતા હતા. તો પતિ પત્ની આવી રીતે ઘર જોતા હતા. એટલે પેલા સિનિયર કેજીમાં જે બાળકી ભણતી હતી એને પણ હરખ હતો, કારણ કે એને આજે નવા કલર મળેલા હતા. હવે એને એમ થયું કે પપ્પા મમ્મી ઘર જુએ છે ત્યાં હું મારા કલરને જોઈ લઉં. એટલે એણે પોતાના કલર બોક્સને ખોલ્યું અને એમાંથી કલર કાઢ્યા. તો નવા કલર ભર્યા એટલે બાળકીને ઘસવાનું મન થયું, પણ ઘસે ક્યાં? ચિત્રના ચોપડો તો ત્યાં હતો નહીં અને નીચે બધો કચરો પડેલો હતો. એટલે બાળકીએ વિચાર કર્યો કે આ સુંદર મજાની દિવાલ છે તો લાવ હું અહીંયા હાંકું. એટલે એમણે તો એકડા બગડા કલમ ખટારો બધું લખવાનું શરૂ કરી દીધું અને આખી દિવાલને ચિત્રી મૂકી. જ્યારે એના પપ્પાની એને મમ્મી બંને ઘર જોઈને જ્યારે બાળકી પાસે આવે છે ત્યારે આ શું, એના પપ્પા જુએ છે કે બાળકીએ જે આટલી મહેનત કરીને ઘર સજાવ્યું હતું, આટલો ખર્ચો કરી અને ઘર બનાવ્યું હતું, આટલી સરસ દિવાલ સજાવી હતી, અને એમાંય એની બાળકીએ
એક જ પળમાં આવી રીતે દિવાલને ખરાબ કરી નાખી. હવે તમે જ વિચારો કે એ ભાઈનું રિએક્શન કેવું હશે. એ બાળકીને એ મારશે કે એની પાસે લીટા સાફ કરાવશે કે એ બાળકીને ધમકાવશે કે એ બાળકીને સમજાવશે કે ફરીવાર કોઈ દિવસ આવા કલર એ લઈ નહીં આપે. મને કમેન્ટ કરી અને જણાવજો જરૂર.